બોટાદના બરવાળાના ઢાઢોદર ગામે મારામારીનો બનાવ સામે આવ્યો છે। પશુપાલકોને ખેતરમાં ઢોર નહીં લાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 8 જણાને ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બોટાદના બરવાળામાં એક મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં બોટાદના બરવાળાના ઢાઢોદર ગામે મારામારી થઈ હતી। પશુપાલકોને ખેતરમાં ઢોર નહીં લાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી 15 લોકોએ વાડીમાં રહેતા પરિવાર પર હુમલો કર્યો હતો। આ હુમલાની ઘટનામાં 8 જણાને ઈજા થઈ હતી। હુમલાખોરોએ લાકડી અને ધારિયા વડે હુમલો કર્યો હતો। આ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 દ્વારા ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મારું નામ નિલેશભાઈ નાથાભાઈ સિંહોરા છે અને બપોરે 1:30 થી 2 ના ગાળામાં અમારે આ બનાવ બની ગયો છે। મારી વાડીમાં એ લોકો ઢોર સારવા બાબતે ડખો થયો છે અને એ લોકો આમ તો 15-20 જણા હતા, પણ હાજરમાં તો 12-13 જણા મારવામાં હતા એ લોકો, અને એમાં 11 જણા તો હતા, એ તો એક જણાને 4-4, 5-5 જણા મારતા। અને એ લોકોના નામ છે જગમાલભાઈ, પછી રાજુભાઈ ગગજીભાઈ, પછી રાજુભાઈ રામજીભાઈ રાજુભાઈ, અને એક ભાઈ ગોવિંદભાઈ ગગજીભાઈ। આ 12-13 જણા થઈને અમને ઘણો માર માર્યો છે। અને મારા ઘરના ને તે બધા મારી ફેમિલી છે, એમાં અમે 8 થી 9 જણાને અમારે ઘણો માર માર્યો છે। એમાં ઘણાને માથામાં વાગ્યું છે, 1-2 જણાના પગ ભાંગી ગયા છે, અને વત્તા ઈવડાની લોકો પાસે લાકડીઓ અને ફરસ્યું હતી। અને એ બધાના નામમાં એવું છે રણછોડભાઈ પોપટભાઈ, અને કરશનભાઈ ગગજીભાઈ, અને લખાભાઈ રાજુભાઈ। આ 11 જણાના નામ આપણને આવડે છે, એ બધાની હાજરમાં હતા મારવામાં। કેટલા જણાને વાગ્યું? 8 જણાને। શું નામ છે? એ નાથાભાઈ લાલજીભાઈ સિંહોરા, નિલેશભાઈ નાથાભાઈ સિંહોરા, વિરાજભાઈ મહેશભાઈ સિંહોરા, ગોપાળભાઈ ચીકાભાઈ સિંહોરા, બાબુભાઈ ધરમસિંહભાઈ સિંહોરા, કલ્પેશભાઈ બેચરભાઈ સિંહોરા, અને પૂનાભાઈ ચીકાભાઈ સિંહોરા। કઈ જગ્યાએ છે? અમારી વાડીએ બનાવ બન્યો છે, કઈ જગ્યાએ? ઢાઢોદરની ને નાદરેટિયાની સીમની વચ્ચે 3 ગામના સીમાડે। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની છે? હા, ફરિયાદ તો અમારે કરવાની છે। આ પહેલાં અમારે 4-5-6 મહિના પહેલાં આ બનાવ બન્યો હતો, એ વખતે અમે ફરિયાદ કરી હતી, પણ 1-2 લોકો એવું કીધું કે ભાઈ જવા દો, તો એ વખતે અમે આ મેટર સોલ્વ કરી હતી, અને અત્યારે ફરી વળી પાછો એવડાઈને આ પ્રશ્ન કર્યો। મારું નામ બાબુભાઈ। બાબુભાઈ, કઈ જગ્યાએથી આવો ને શું બનાવો? બનાવમાં તો કઈ જગ્યાએથી આવો? ઢાઢોદરથી આવી છીએ, કઈ જગ્યાએ? બરવાળા પાસે 9 કિલોમીટર। શું થયું? અમારો ભાઈ સાહટી હતો ખેતરે વાડીએ, તો એમાં ઢોરાઈને મૂક્યા છે, તો મારા ભાઈ ના પાડે, તો એ લોકોને કંઈક માર્યા છે અને ગાળી દીધી છે। પછી છોકરો અમારો ડૉક્ટર છે, તો એ ઘેરે આવ્યો, ઘેરે આવીને અમને કીધું કાકા કે મારા બાપાને માર્યા છે, કે તમે આવો ને, કે એટલે અમે અહીંથી ગયા। અમારે કોઈ બાંધવાનો ઈરાદો એમને નહોતો, પણ અમે ગયા એટલે અમારા ભાઈના છોકરાને માર્યો, મારા ભાઈ બધા અમે ભાઈઓ જ છીએ, બધાને માર્યા। 5-6 જણાને અમને માર્યા, એટલે બોટાદ લઈ ગયા છે, સમજ્યા। અને મેં કીધું ભાઈ અમે બાંધવા નથી આવ્યા, કીધું કેટલા જણાને વાગ્યું? અમારા 7 જણાને વાગ્યું છે। શું નામ? એકનું નામ ગોપાભાઈ, નાથાભાઈ, નીતેશભાઈ, પછી વિરાજભાઈ, બાબુભાઈ, કલ્પેશભાઈ, એને વધારે વાગ્યું છે। એમાં કોઈ હા ભાઈ પાસે શું હથિયાર? હથિયાર તો લાકડીઓ હતી, કુવાડીઓ હતી, એવું બધું હતું। મેં તો કીધું તમે બાંધવા નથી કીધું સાહેબ, આયા તમારે કોઈ પાસે જ આવ્યા તો મને દોડીને મારી હોત દીધું, મને પાડી દીધો। હું તો પગે જ લાગતો હતો એ લોકોને, રહેવા દો, તમને ઠાકર લેજો, અમને મારો હતો એમ। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।